હેલો ફ્રેન્ડ્સ, આપનું સ્વાગત છે હિનલ્સ કિચનમાં। આજે આપણે લસણિયા બટેટાના ભજીયા બનાવીશું। તો એમના માટે મેં અહીંયા આ રીતના નાના બટેકા આવે છે તે લીધા છે। તો આપણે આ કાચા બટેકામાં આ રીતના કાપા પાડી લઈશું। અડધે સુધી જ કાપા પાડવાના છે। આ રીતના આપણે બધામાં કરી લઈશું। આ રીતના મેં કાપા છે તે બધા જ બટેકામાં પાડી લીધા છે। આપણે આમને વરાળે બાફવાના છે। તો એમના માટે મેં પ્રેશર કુકર લીધું છે અને તેમાં પાણી એડ કરેલું છે। હવે આપણે આમને વરાળે બાફી લઈશું। તો આ રીતના આપણે વાટકો મૂકી દેવાનો છે અને આમને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર 1 થી 2 સીટી આપણે કરવાની છે। હવે આપણા બટેકા બફાય ત્યાં સુધીમાં આપણે લસણની ચટણી છે તે બનાવી લઈએ। તેમના માટે મેં અહીંયા લસણ લીધું છે। આપણે તેમાં નમક એડ કરીશું, મરચું પાવડર 1 થી 2 ચમચી જેટલું, ધાણા જીરું પાવડર અડધી ચમચી અને આને આપણે સરસ રીતના ખાંડી લઈશું। તો આ રીતના મેં લસણની પેસ્ટ તૈયાર કરી લીધી છે। હવે આપણે તેમાં 1 ચમચી જેટલું ગરમ તેલ એડ કરીશું અને આમને મિક્સ કરી લઈશું। તો હવે આપણી આ લસણની ચટણી છે તે તૈયાર થઈ ગઈ છે। હવે આપણા આ બટેકા છે તે બફાઈ અને રેડી થઈ ગયા છે। મેં બટેકાની છાલ છે તે કાઢી લીધી છે। હવે આપણે આમાં સ્ટફિંગ ભરીશું। આપણે જે લસણની ચટણી બનાવી છે તેમને આપણે આમની વચ્ચે હળવે હાથેથી આ રીતના ભરી દઈશું। તો આ જ રીતના આપણે બધા જ બટેકાને ભરી અને તૈયાર કરી લઈશું। તો મેં આ જ રીતના બધા જ બટેકાને રેડી કરી લીધા છે। હવે આપણે ચણાના લોટનું બેટર તૈયાર કરી લઈશું। તો એમના માટે મેં ચણાનો લોટ લીધો છે। તેમાં આપણે નમક એડ કરીશું, હિંગ એડ કરીશું, સોડા મેં ખાવાનો સોડા આપણે છે બેકિંગ સોડા આવે છે તે લીધો છે। તે આપણે થોડોક જ એડ કરવાનો છે। હવે આપણે પાણી એડ કરતા જોઈશું। હવે આપણું આ બેટર છે તે રેડી થઈ ગયું છે। તમે આમની થિકનેસ છે તે જોઈ શકો છો કે આપણી આ ચમચી છે તે સરસ રીતના બેટરથી ને આ રીતના કોટ થઈ જાય તેટલું આપણે તેને થીક રાખવાનું છે। હવે આપણે આમને તળી લઈશું। તો એમના માટે આપણે આ રીતના બટેકું લઈ અને તેમને સરસ રીતના બેટરથી ને કોટ કરી લઈશું। આ રીતના લઈ લઈશું અને તેમને તળી લઈશું। આ રીતના આપણે બધા જ કરી લેવાના છે। હવે આપણે આમને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ તળવાના છે। હવે આપણા આ ભજીયા છે તે તળાઈ ગયા છે। આપણે આમને કાઢી લઈશું। તો આપણા ભજીયા છે તે રેડી થઈ ગયા છે। આમને આપણે ચટણીની હારે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે। તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।